ધારીના ચલાલા તેમજ આજુબાજુના ગામોમાં પીજીવીસીએલની ટીમ દ્વારા ડિજિટલ મીટર લગાડવાની કામગીરી શરૂઆત કરવામાં આવી છે। અમરેલી જિલ્લાના પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરની સીધી દેખરેખ હેઠળ પીજીવીસીએલ ડેપ્યુટી ઇજનેર તેમજ તેમની ટીમ દ્વારા ચલાલા ખાતે ડિજિટલ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સૌપ્રથમ ધારાસભ્ય જેવી કાકડિયાના ઘરે ડિજિટલ મીટર લગાડવામાં આવ્યું હતું। ત્યારબાદ ચલાલામાં અલગ અલગ જગ્યાએ ડિજિટલ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ડિજિટલ મીટર લગાડતા જ હવે નવી ટેકનોલોજી મુજબ વિદ્યુત વપરાશનો ગ્રાહકોને પણ ખ્યાલ આવશે। નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ચલાલા ગામ તેમજ આજુબાજુના ગામડાઓમાં વહેલી તકે ડિજિટલ મીટર દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે। આજે સ્માર્ટ મીટર લગાડવાનો કાર્યક્રમ જે શરૂ થયો છે એમાં સ્માર્ટ મીટર જે લગાવે છે એમાં જૂના મીટરની જેમ જ બિલ આવવાનું છે। સ્માર્ટ મીટરથી કોઈને કોઈ નુકસાન થાય એવું કાંઈ છે નહીં, એનું રીડિંગ પણ વધારે આવવાનું નથી। જે જૂનું મીટર છે એ જ પ્રમાણેના રીડિંગ આવવાના છે અને સ્માર્ટ મીટર લગાવવાથી આ યુગ પ્રમાણે અત્યારે મોટો ફાયદો છે ને સ્માર્ટ મીટર પ્રીપેડ જ્યારે શરૂ થાય ત્યારે બપોરના 11 થી 3 સુધીમાં જે બિલ આવે એમાં 60 પૈસા એક યુનિટે ઓછા છે। પ્રીપેડ શરૂ થાય ત્યારે એનો લાભ મળે છે અને 2% એનો પણ ફાયદો ખૂબ જ જરૂરી છે। ત્યારે સ્માર્ટ મીટર લગાવવા એ ખૂબ જરૂરી છે। તો સૌને વિનંતી કરી છે કે આ સ્માર્ટ મીટર લગાવવામાં પૂરેપૂરો સહકાર આપે। મારે ક્યારે આજે સ્માર્ટ મીટર લગાવ્યું છે અને તમામ અધિકારી જિલ્લાના અત્યારે અહીંયા આવ્યા છે અને મારી ક્યારે સ્માર્ટ મીટર આજે લગાવ્યું છે। મારું નામ એસટી ગરાસિયા, નાયબ ઇજનેર ચલાલા સબ ડિવિઝન। આજે જે સ્માર્ટ મીટર મારવામાં આવે છે જે અંતર્ગત આપણે અત્યારે હાલમાં વાણિજ્ય હેતુ જે આપણે એનઆરજીપી કનેક્શનો છે તેમાં આપણે સ્માર્ટ મીટર મારીએ છીએ। તેમજ આજ રોજ તારીખ 5/5/2025ના રોજ આપણા લોકલાડીલા ધારાસભ્ય ચલાલા ખાંભા બગસરા જેવીભાઈ કાકડિયાને ત્યાં આજ રોજ આપણે સ્માર્ટ મીટર મારેલ છે। તેમજ તેમનો પણ આપણને પૂરેપૂરો સહકાર મળે છે। તેમજ જે આપણે આ મીટર છે એ બીજા મીટરની જેમ જ કામ કરે છે। વધુ બિલ આવતું હોવાની જે વાત છે એ તદ્દન ખોટી છે। સ્માર્ટ મીટરમાં કોઈ પણ વધારાનો કોઈ દર છે નહીં। ઓટોમેટિક મીટર રીડિંગ થતું હોય જેના લીધે માનવીય જે ભૂલો થાય છે મીટર રીડિંગ બાબતની તે આમાં રહેતી નથી। તેમજ હાલના જે આ પોસ્ટપેડ તરીકે જ મીટર જે છે એ કામ કરશે। સ્માર્ટ મીટર જે છે એ પોસ્ટપેડ તરીકે જ કામ કરશે, પરંતુ જો પ્રીપેડ મીટર તરીકે જો ગ્રાહક તેનો ઉપયોગ કરશે તો 11 થી 3ના સમયગાળા દરમિયાન જેનો જે વીજ વપરાશ છે એ 60 પૈસા પ્રતિ યુનિટ તેમને રિબેટ મળશે। તેમજ તેનો જે ટેરિફ છે એ આશરે 2% જેટલો ઓછો રહેશે। મારું નામ પીજી પરીખ છે। હું અધિક્ષક ઇજનેર તરીકે અમરેલી વર્તુળ કચેરીનો ફરજ બજાવું છું। હાલ અમરેલી સર્કલ જે ફેઝ 2ની અંદર આવે છે એમાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ મીટરમાં અમે સ્માર્ટ મીટર લગાડીએ છીએ। ખાસ તો મારે ધ્યાન એવું દોરવું છે કે આ સ્માર્ટ મીટરનું જે કાર્ય પદ્ધતિ છે એ આપણા હાલના મીટર જેવી જ પદ્ધતિ છે, એટલે એને કારણે કોઈ ગેરસમજ હોય કે બિલ વધારે આવશે તો એ વાત બરાબર નથી। બીજું, આમાં જે કાંઈ મીટર રીડિંગ છે એ ઓટોમેટિક મીટર રીડિંગથી લેવામાં આવશે, એટલે બિલ બનતું હોય ત્યારે માનવીય ક્ષતિ જે કાંઈ છે એ દૂર થશે અને સાચું બિલ મળી રહેશે। આ ઉપરાંત જ્યારે આ મીટરનો જો પ્રીપેડ મીટર તરીકે ઉપયોગ કરવામાં આવશે ગ્રાહક દ્વારા તો અત્યારે 11 થી 3ના સમયગાળા દરમિયાન તેઓ જે વીજળી વાપરશે એમાં 60 પૈસાનો રિબેટ મળશે અને એનું ટેરિફ પણ હાલ જીઆરસીએ જે નવી ટેરિફ બહાર પાડી છે એ પ્રમાણે 2% જેટલો ઓછો છે। હાલ પૂરતું અમે આ મીટર જે છે એનું પોસ્ટપેડ તરીકે જ બિલિંગ કરવાના છીએ, એટલે લોકો કોઈ ખોટી ગેરસમજમાં ન આવે અને અમને વધુને વધુ સહકાર આપે કે જેથી કરીને અમે મીટર લગાડી શકીએ।